હું 30 દિવસમાં 15 થી 17,000 રૂપિયા કમાઈ શકીશ કે નહીં? જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે મારા મિની વ્લોગમાં અને મારું નામ છે વનરાજ કલાડિયા અને તમને ખબર જ હશે કે મેં 30 દિવસમાં 15 થી 17,000 રૂપિયા કમાવાનો ટાર્ગેટ લીધો છે. તો આજે છે આપણે દિવસ 19મો. પછી તો આપણે ફટાફટ થડે આવી ગયા અને થડો પણ ફટાફટ પાથરી દીધો છે અને હવે આપણે જોશું ગરાગની વાટ જોતા હતા ને આવી ગયો ચા અને ચા પણ પી લીધો. તે પછી તો ગરાગી પણ ચાલુ થઈ ગઈ અને જેમ જેમ ગરાગ આવતા ગયા તેમ આપણે તેને ડુંગળી, બટેકા અને ટમેટા દેતા ગયા. તે પછી તો વેપાર કરતા કરતા પડી ગઈ સાંજ, તે તો ખબર જ ના પડી અને ગરાગી પણ ઠેકાઠેક ચાલુ જ હતી. પછી જેમ જેમ ગરાગ આવતા ગયા તેમ આપણે તેને ડુંગળી, બટેકા અને ટમેટા દેતા ગયા અને આજના દિવસે ટમેટા ઉપર ગરાગી જાજી હતી. તે પછી તો વેપાર કરતા કરતા વાગી ગયા હતા રાતના 9:30 અને ટાઈમ થઈ ગયો હતો થડો ભરવાનો. તે માટે ફટાફટ ડુંગળી, બટેકા ભરવાનું કરી દીધું સ્ટાર્ટ અને તે પછી તો ફટાફટ ડુંગળી, બટેકા પણ ભરી લીધા અને ટાઈમ થઈ ગયો હતો ટમેટા ભરવાનો. તે માટે ફટાફટ ટમેટા પણ ભરી લીધા. તે પછી તો રેકડી પણ હકેલી લીધી અને થારું પણ રેકડી ઉપર ગોઠવીને કેરેટ પણ એના ઉપર બધા ફટાફટ લોડ કરી નાખ્યા અને આપણે રેકડી લઈને ચાલતા થઈ ગયા ઘરે અને ઘરે પહોંચીને પણ બધી વસ્તુ અનલોડ કરી નાખી અને ટાઈમ હતો વેપાર ગણવાનો. અને આજે આપણને પ્રોફિટ થયું હતું 300 રૂપિયાના અને આ 300 રૂપિયા પણ હું કાયમની જેમ ગલ્લામાં નાખીશ અને જોઈશ કે 30 દિવસમાં 15 થી 17,000 રૂપિયા કરી શકીએ છીએ કે નહીં. અને જો તમે મારા ચેનલ પર નવા હોય તો કરી દેજો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં જોતા હોય તો કરી દેજો ફોલો. ત્યાં સુધી તમને સૌને જય માતાજી.